નમસ્તે દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝનો ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટ। ઓન ધ સ્પોટમાં આજે ગુજરાતની એક એવી રાજકીય હસ્તી ઉપસ્થિત થઈ છે કે જેમની વાત કરીએ તો તેમણે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે કમર કસી હતી। આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની। અર્જુન મોઢવાડિયા આજે મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં આપણી સાથે સીધી ચર્ચા કરવા જઈ રહ્યા છે। અર્જુનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ, આપનો આભાર। લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે હવે આપની ઉપર પ્રશ્નોનો મારો ચલાવવાનો છે અને તમે તો એક એવા રાજકીય ખેલાડી તો ન કહી શકાય, રાજકીય હસ્તી છો કે ગમે એવા પ્રશ્નોનો જવાબ બહુ આસાનીથી આપો છો, સરળતાથી આપો છો અને સુપર આપો છો। નહીં, પ્રશ્નો પૂછવા એ આપનો અધિકાર છે, કોઈ સવાલ જ નથી અને હંમેશા પ્રશ્નો પૂછાવા જ જોઈએ। આપના પ્રશ્નો આવકાર્ય છે, હું ચોક્કસપણે બધા જ પ્રશ્નોનો જવાબ। અર્જુનભાઈ, હવે લોકસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે। કોંગ્રેસ એવી વાતો કરતી હતી કે 1 વર્ષ પહેલા ઉમેદવારોના નામ ડિક્લેર કરી દેવામાં આવશે। કોંગ્રેસ દરેક વખતે જાહેરાત કરે છે પણ પોતાની વાતમાં કાયમ રહેતી નથી, એવું જનરલ પબ્લિકની સૂર છે, ફરિયાદ છે। કોંગ્રેસ આ બધા કકડાટ ને કચવાટમાંથી ક્યારે બહાર નીકળશે? જો ઉમેદવારની તૈયારી કરવી અને ઉમેદવાર નક્કી કરવા અને ઉમેદવારની જાહેરાત કરવી, આ 3 પ્રક્રિયા હોય છે। ઉમેદવારની પ્રક્રિયા 6 મહિનાથી શરૂ હતી। ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઘણા ભાગે પૂરી થવામાં આવી છે અને એ પ્રક્રિયાની જાણ જ્યાં જરૂરી છે ત્યાં અમે કરી પણ દીધી છે। ના, આ તો વાત એવી છે કે 1 વર્ષ પહેલા અમે જાહેરાત કરી દેશું, હવે ઉમેદવારી પત્ર ભરવાને જે અંતિમ તારીખ છે એ પણ નજીક આવતી જાય છે, હજુ સુધી આપણે 12-15 ઉમેદવારો આપણે એલાન થવાનું બાકી છે, તો હું એમ કહું તો જાહેરાત શા માટે આપણે કરીએ છીએ? જો એમાં ઘણી વ્યૂહરચના હોય છે, બધી મીડિયાની સામે વ્યૂહરચના ખુલ્લી કરવાની નથી હોતી। એ વ્યૂહરચનાના ભાગરૂપે ઘણા નામો નક્કી થયા છતાં વિથહોલ્ડ કરવામાં આવ્યા છે, ઘણા નામોની જાહેરાત થઈ ચૂકી છે। આ બધા જ નામોની ચર્ચા ઘણા વખત પહેલા થઈ ચૂકેલી છે અને જે બાકી છે એમાંય મન બનાવી લીધેલું છે બધું। જેને મન બનાવ્યું છે એમને સૂચિત પણ કરી દેવામાં આવ્યું છે, પણ ઘણી વખતે એવું છે કે સામેની જે પક્ષ છે એની વ્યૂહરચના પણ અભ્યાસ કરવાનો હોય છે, આપણા હરીફોનો અભ્યાસ કરવાનો હોય છે અને એને કારણે કદાચ કોઈ નામ વિથહેલ્ડ કર્યા હોય પણ અમારી તૈયારી બધી જ પૂર્ણ થઈ। એટલે ઉમેદવારો મળતા ન હોય અને કોઈ લડવા અનિચ્છા દર્શાવતું હોય એને તમે વ્યૂહરચના કહો છો? જો મળવાનો સવાલ જ નથી। કોંગ્રેસની અંદર જે સક્ષમ ઉમેદવારો છે એનો ક્યારેય તોટો રહ્યો નથી। અમે ક્યારેય આયાત કરીને અમે ઉમેદવારો ઉભા રાખતા નથી। ભારતીય જનતા પાર્ટી હંમેશા આયાત કરીને ઉમેદવારો ઉભા રાખે છે। એવો આક્ષેપ તો તમારી એમ થાય છે કે કોંગ્રેસ વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી હોય પોતાના જોડે લડવાના બદલે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીના જોડે લડે છે। જો એ આંદોલનકારી નેતાઓ છે અને પ્રજામાં સ્વીકાર્ય બન્યા છે આજે પણ, અને એ આંદોલન ભારતીય જનતા પાર્ટીની સામેનું આંદોલન હતું એમનું, અને ભારતીય જનતા પાર્ટીના આંદોલન એની સામેના હતા, એમાંથી કેટલાય લોકો ત્યાં પણ ગયા છે। અલબત્ત હાર્દિક જે છે જે મોટા નેતાઓ છે ને તમે કબજે કરી લીધા છે? નહીં, મોટા કબજે નથી કર્યા, પણ એમાં એવું છે કે એની પસંદગીની વાત છે। જે લોકો ત્યાં ગયા છે એ ભારતીય જનતા પાર્ટીના મશીનમાં નીકળ્યા અને પવિત્ર થઈ ગયા। કોંગ્રેસમાં જોડાય તો એ લોકોને વાંધો છે, અમને તો ત્યાં જોડાયાનો વાંધો નથી, પણ આપણે જોડાયાનો વાંધો નથી। નહીં, અમારા તો જે કોંગ્રેસ પાર્ટીના જે એમાં અમારી સામે લડતા નહોતા, એ પાસનું આંદોલન હોય કે ST/SC OBC નું આંદોલન હોય કે કિસાન આંદોલન હોય કે દલિત આંદોલન હોય, બધા જ આંદોલનો ભારતીય જનતા પાર્ટીની સામે હતા, છતાં એમાંથી કેટલાક લોકો ગયા છે, અમને એનો વાંધો નથી। ભારતીય જનતા પાર્ટીને વાંધો છે કે અમારામાં શું કરવા આવે છે। બીજી વાત એ છે કે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ને તોડી અને અમે ટિકિટ આપવાના મૂડમાં નથી। અમે તો અમારા કાર્યકરોના બળે, અમારામાં સક્ષમ નેતાઓ છે અને એને જ અમે ચૂંટણી લડાવવા। એક બાજુ તમે હાર્દિક ને અલ્પેશ તમારી બાજુ આવે એની તમે વાત કરો છો, તો બીજી બાજુ તમે તમારા ધારાસભ્યોને સાચવી શકતા નથી, તમે તમારા નેતાઓને સાચવી શકતા નથી, દિવસ ઉગી અને એક નેતા ભાજપમાં જતો રહે। અર્જુનભાઈ, આમાં ક્યાંક ને ક્યાંક આપણામાં ખામી હોય એવું તમે માનો છો? દીપકભાઈ, આપણી જે વૈચારિક પ્રક્રિયા છે એ કેટલી બદલાઈ ગઈ। સાચવવાની વાત આવે છે
ધારાસભ્યોને પક્ષ ટિકિટ આપે, પક્ષના કાર્યકરો મહેનત કરીને જીતાડે, એમને જીતાડ્યા પછી એ વફાદાર રહેવાના સોગંદ લે અને પછી ત્યાં વયા જાય તો અમારે સાચવવાની પ્રક્રિયા ક્યાં આવે? તમે અમારામાંથી ગયેલા લોકોને પત્રકારોએ પૂછ્યું કે તમને ત્યાં શું કરવાનું હતા? તો કે ભાઈ ત્યાં અમે 30 વર્ષ રહ્યા. પછી મને એમ લાગ્યું કે અહીંયા મજા નથી, મારે બીજી હોટેલ બદલવી જોઈએ, તો બદલી. એમના કારણો એને જ આપ્યા. ભાજપની હોટેલ કોઈ બદલીને કોંગ્રેસની હોટલમાં એવું કોઈ યાદ નથી. શું કરવા આવે? અહીંયા હોટેલ છે જ નહીં. ત્યાં જમવાનું, ખાવા પીવાનું, પૈસા, લત્તા, કપડાં સારા બધું ત્યાં જ મળે છે. 5 સ્ટાર સગવડતાઓ ત્યાં જ છે. લાલ લાઇટ વાળી ગાડીઓ ત્યાં જ આપે છે. તમે અહીંયા કોંગ્રેસમાં હોય તો તમારે હંમેશા સામનો તૈયારી રાખવાની કે તમારા ઉપર ગમે ત્યારે ખોટા કેસ થશે, તમે 5 મહિના જેલમાં રહેશો, તો તૈયારી રાખવી જોઈએ. અને પછી ત્યાં લાલચ આપે કે તમે મારા મશીનમાં આવી જાઓ, એમાંથી પવિત્ર થઈને બહાર નીકળશો, તમારા કેસે નીકળી જશે, ટિકિટે મળશે, પૈસા મળશે, જાય છે. 2%-3% લોકો એવા નીકળતા હોય છે. અને એનો કોઈ અર્જુન સવાલ એ છે કે સવાલ તમારે ફરી પાછો દીપક, મારો સવાલ એ છે કે આ સવાલ મને પૂછવા કરતા ભારતીય જનતા પાર્ટીને પૂછાવવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીને પૂછીએ છીએ ને. મારી વાત સાંભળી લો. મારે એ પૂછાવવો જોઈએ અને મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પૂછવું છે કે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજૂરી કરે, એના માટે થઈને એમનો ધારાસભ્ય છે 5 વખત, 6 વખત, 7 વખત ચૂંટાય અને છતાં મંત્રી બનવા માટે લાયક ન બને, પણ કોંગ્રેસમાંથી આવેલો ધારાસભ્ય 12 વાગે રાજીનામું આપે અને 5 વાગે શપથવિધિ કરે. આ કઈ પાર્ટી? ભારતીય જનતા પાર્ટીમાં મને ત્યાંના એક આગેવાને કહ્યું કે અર્જુનભાઈ, હવે અમારી પાર્ટીની અંદર અડવાણીજી, મુરલી મનોહર જોશીની જે હાલત થઈ, એના પછી મને લાગે છે કે અમારે ત્યાં અમારા પરસેવાની કોઈ કિંમત નથી. અચ્છા અર્જુનભાઈ, તમે બહુ સારી વાત કરી. તમે એ બહુ સારી વાત કરી. પૈસાની થેલી અને મોદીજીની જી હજૂરી કરે, અમિત શાહની જી હજૂરી કરે, એની કિંમત છે. તમે બહુ સારી વાત કરી કે ચાલો ત્યાં બધું મળે છે ને જતા રહીએ છે, પણ ક્યાંક ને ક્યાંક એવી વાત પણ આવે છે કે ભાજપમાંથી આપણે ત્યાં કોઈ આવતા નથી, કોંગ્રેસમાંથી લોકો જતા રહીએ છીએ, તો આપણા કોઈ માણસો ઉપર આપણો કંટ્રોલ નથી, એવી જનરલ પબ્લિકમાં ચર્ચા છે. આપણે કોઈને અટકાવી નથી શકતા. અચ્છા, બીજી વાત કરું કે હજી તો ઉમેદવારોના નામ જાહેર થાય ત્યાં ધડાધડ રાજીનામા પડતા રહીએ છે, તો આપણે એ વસ્તુને પણ કંટ્રોલ નથી કરી શકતા. અર્જુનભાઈ, જો કોંગ્રેસમાં તો હજી રાજીનામા પડ્યા કે નહીં એ સવાલ છે, પણ ભારતીય જનતા પાર્ટીના 2 સાંસદોએ તો રાજીનામા આપ્યા છે. આપણા 3 ધારાસભ્યો આપ્યા, પૂર્વ ધારાસભ્યો આપ્યા, પણ આ તો ચાલુ સાંસદે રાજીનામા આપ્યા છે. હજી દેવજી પટેલનું ક્લિયર સ્ટેન્ડ નથી થયું. જે રીતે એનું મીડિયાની અંદર સામે ચિત્ર આવ્યું એ બધાની સામે છે. એના કરતા શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહાથી માંડીને કેટલા લોકો એની અંદરથી બળવાખોરી છે. અરે એની વાત જવા દો દીપકભાઈ, તમે રાજકોટમાંથી આવો છો, આપને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીનો જો પાયો કોઈએ નાખ્યો હોય તો એ સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ડોક્ટર A.K. પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણા. એ તો બહુ લાંબી યાદી છે. આજે જે અપમાનિત કરવામાં આવ્યા, એ લોકોને ઘરે બેસાડવામાં આવ્યા છે, એ તો માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું નહીં, ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. અચ્છા, કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જાય છે અને તાત્કાલિક એનો હોદ્દો મળી જાય છે, ટિકિટ મળી જાય છે, છતાંય ભાજપમાં ભલે કદાચ અંદરખાને અસંતોષ હશે તો આપણે માની પણ લઈએ, ચાલો, પણ એ અસંતોષની જ્વાળા બહાર નથી નીકળતી. એને ભાજપનું શિસ્ત અને ભાજપનો કંટ્રોલ ન કહી શકાય. અહીંયા બધા કોંગ્રેસમાં આઉટ ઓફ કંટ્રોલ અને ત્યાં કંટ્રોલમાં. મને તમે એક વસ્તુ બતાવો અર્જુનભાઈ કે કુંવરજીભાઈ બાવળિયાને રાતોરાત મિનિસ્ટર બનાવી દીધા. રાજકોટ જિલ્લામાંથી ક્યાં આગેવાને અલવિદા કરી? તમે મને કહો. જવાહર ચાવડાને રાતોરાત કોંગ્રેસ અંધારામાં રહી ગઈ, ભાજપમાં લઈ ગયા, મિનિસ્ટર બનાવી દીધા. શું જુનાગઢ જિલ્લામાં કઈ થયું? આશાબેન પટેલને લઈ ગયા અને એમને ટિકિટ આપવાની ખાતરી આપી દેવા. મારો કહેવાનો મતલબ એમ છે કે ત્યાં ભલે અસંત ઘર હોય ને, ત્યાં ઠામ વાસણ કકડે, એ જગ જાહેર છે, પણ એને એક કંટ્રોલમાં રાખે છે. અને આપણો કંટ્રોલ છે નહીં, આપણે આઉટ ઓફ કંટ્રોલ કહીએ છીએ. અને એમાં આપણે જવાબ એવો આપી, કોંગ્રેસમાં લોકશાહી છે. જુઓ, એમની પાસે નાણાંની થેલીઓ છે, એમની પાસે પોલીસ છે, એમની પાસે CBI છે, એની પાસે NIA છે, અને બીજું યેદુરપ્પાની ડાયરી તમે જોઈ હશે, 250 કરોડ રૂપિયા જજોને આપવા માટે પૈસા છે. આ ડાયરીનું કહું છું, હું નથી કહેતો આપેલાનું. એણે કહ્યું છે કે 250 કરોડ રૂપિયા મેં જજને આપ્યા છે.
જજોને આપ્યા છે. એક જજ એ તો કર્ણાટકની વાત થઈ ને, આપણે તો અત્યારે ગુજરાતની વાત કરીએ છીએ. કર્ણાટકની વાત નથી કરતો. ના એટલે કર્ણાટકમાં એને ડાયરીમાં નીકળ્યું 250 કરોડ જજમાં. ક્યાંના છે ક્યાંના નથી એમાં પણ આપણે તો અત્યારે ગુજરાતની વાત કરીએ છીએ. આ બધું એમની પાસે છે, અમારી પાસે એવું નથી, અને એ અમારું સદભાગ્ય છે કે અમારી પાસે આવું નથી, અને અમારી પાસે આવું કશું આવવાનું નથી ક્યારે. એટલે જ ગોવાની અંદર એ લોકો સરકાર બનાવી શકે, એની પાસે ન હોય તે 3 ધારાસભ્યો હોવા છતાં એ મણિપુર, આપણે ત્રિપુરા, મેઘાલયની અંદર સરકાર બનાવી શકે, ત્રિપુરાની અંદર સરકાર બનાવી શકે, મણિપુરમાં સરકાર બનાવી શકે, ઉત્તરાંચલમાં બનાવી શકે, અને ઇવન કશું ન હોય છતાં ક્યાં કર્ણાટકમાં એ સરકાર બનાવી શકે. આટલા માટે કે નાણાંની કોથળીઓ એની પાસે છે, અને આ દેશનું દુર્ભાગ્ય છે કે આવી રાજનીતિની શરૂઆત ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી, અમિત શાહે કરી. અચ્છા, તમે ભાજપ સામે તમામ પ્રકારના આક્ષેપો કરો છો, લગભગ કોંગ્રેસના નેતાઓ કરે છે, નાણાંની વાત કરશે, પાવરની વાત કરશે, સીબીઆઈની વાત કરશે, પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્તરે કે ગુજરાત લેવલે આ વાત લોકો સુધી પહોંચતી નથી અર્જુનભાઈ. અને વિધાનસભામાં પણ આપણે એવો દાવો કરતા હતા કે આપણી સરકાર આવશે, આપણે એક વેતનું છેટું રહી ગયું. લોકસભામાં પણ ગઈ વખતે 26-0ની થઈ, અને આ વખતે પણ 26-0નું પુનરાવર્તન થાય એવી વાતો થાય છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી શું, કેટલી સીટો આવશે? જો સ્ટ્રેટેજી તો લોકો નક્કી કરતા હોય છે. અચ્છા, એટલે કોંગ્રેસ કઈ નથી કરતી? નહીં, સ્ટ્રેટેજી લોકો નક્કી કરતા હોય. કોઈ કોંગ્રેસની કે કોઈ ભાજપની ક્યારેય સ્ટ્રેટેજી ચાલતી નથી હોતી. જ્યારે લોકો નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવું છે, ત્યારે એક સમય નહીં લાગે. એટલે લોકો જીતાડે તો અમારે જીતવું છે. મને થોડી બોલવા દો તો. હા, કર્યું. 2004માં તમે બહુ સાક્ષી રહ્યા છો. ઇન્ડિયા શાઇનિંગ જે કેમ્પેઇન નરેન્દ્ર મોદી, અડવાણીજીએ જે ઉપાડ્યું હતું એ વખતે, અને એમ હતું કે બધા જ પક્ષો સાથ થઈ જવાના છે. કોંગ્રેસ પાસે ટાંચા સાધનો, સોનિયાજીનું નેતૃત્વ હજી શરૂઆત થઈ હતી ત્યારે એ વખતે, અને ખૂબ મોટે પાયે વિદેશી મૂળથી માંડીને કેટલા બધા પ્રચારો થયા હતા. એ વખતે 2002નો દંગા ગુજરાતની અંદર થયા હતા, પોલરાઇઝ થયું હતું. આખો બેલ્ટ છેક ત્યાંથી અંબાજીથી શરૂ કરીને ઉમરગામ સુધી સાફ થઈ ગયા હતા. એ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે मैं एक भी कांग्रेसी बच्चे को सांसद में नहीं जाने दूंगा. અહંકારથી વાત કરી હતી બધી. અને અગાઉ અમારી પાસે 2-3 જ બેઠકો હતી, કે વધારે હતી એવું નહીં, પણ એ વખતે 26માંથી અમે 12 બેઠકો મેળવી. 3 બેઠકો માત્ર 1500ના મતથી અમે હારી ગયા. 12 બેઠકો મેળવી, અને પ્રજા બાપ બની બધાની, અને પ્રજાએ આપી. 2009માં અમે 11 બેઠકો મેળવી, અને 2014ની અંદર અમને બેઠકો ન મળી. આ વખતે યાદ રાખજો, 2004નું ઇન્ડિયા સાઇનિંગનું પુનરાવર્તન છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને આખા દેશમાંથી સાફ થઈ જવાની છે. અમારી ભૂલો હતી 2017માં, અમે થોડાક માટે રહી ગયા વેચ છેટું, એટલા માટે કે અમે ક્યાંક ભૂલો કરી છે. પ્રજાએ તો નક્કી કર્યું હતું કે ભાજપને સાફ કરી નાખે. એવી ભૂલોનું પુનરાવર્તન અર્જુન આપણે આપણી ગિરેબાનમાં ઝાંખીને જોઈએ તો 2002, 2007, 2012, 2017, અને હવે આપણે અત્યારે લોકસભાની ચૂંટણીની વાત કરીએ કે ત્યારે 26-0 આપણે 2014માં, તો આ વખતે પણ આપણે એમ કે પાછું ભૂલનું પુનરાવર્તન. કશું નથી થવાનું. પ્રજા લોકસભાની અંદર 2004, 2009નો દાખલો છે આપણી સામે, અને એનું પુનરાવર્તન ફરી પાછું થવાનું છે. અને એનું ક્યાં મોઢે ભારતીય જનતા પાર્ટી લોકો પાસે જશે? ખેડૂતોને શું કહેવાની? 1.5 ગણા ભાવની વાત કરી હતી. દરેક આમ જનતાને શું કહેવાની? 15 લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરી હતી. એ યુવાનોને શું કહેશે જેને 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી? એ ગુજરાતને અન્યાય થયો છે એના નામે તમારા ટીવી ચેનલોની અંદર રોજ એક થપ્પડ પડતી હતી. આજે થપ્પડવાળી પેલી છે એ કેમ કોઈ ચલાવતું નથી? એને પ્રશ્નો છે બધા જ. એ જ પ્રશ્નો, એક પ્રશ્નનું સોલ્યુશન નરેન્દ્ર મોદી, અમિત શાહ કરાવી શક્યા નથી. હા, એમણે માત્ર જૂઠાણું ચલાવવાનું, કાર્યકર્તાને અપમાનિત કરવાના, કાર્યકર્તાને ગુલામ તરીકે પેલા કરવાના, આ એમની વાત કરી છે એમણે. હું કહું છું એમને, મને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન દીપકભાઈ કહ્યું કે અમારે કાર્યકર્તાઓએ મોદી સાહેબ જે છે એ હાર્મોનિયમ વગાડે, અમિત શાહ ભજન ગાવે, અમારે ખાલી મંજીરા જ વગાડવાના છે. મંજીરા વગાડવાને તાલની સાથે સેટ કરવાનું હોતું નથી. એ તો જે તાલમાં જે સૂરમાં હોય એની સ્ટાઇલ તો આ જ હોય.
એટલે એના કાર્યકર્તા મને એના જે આગેવાને કહ્યું કે અમારે તો ખાલી મંજીરા વગાડવા. તમને આગેવાનો કઈ સંગીતનું મનોરંજન પીરસે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાતચીત પહોંચી છે. ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ચર્ચા જારી રહેશે. આપ જોતા રહો ઓન ધ સ્પોટ કાર્યક્રમ. વેલકમ બેક. ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે. અર્જુનભાઈ, તમે બ્રેક પર જતા પહેલા તો સંગીતની બહુ સારી વાત કરી કે નરેન્દ્રભાઈ હાર્મોનિયમ વગાડે છે, અર્જુનભાઈ અમિતભાઈ તબલા વગાડે છે, ભાજપના કાર્યકરો મંજીરા વગાડે છે. પણ કોંગ્રેસના કાર્યકરો તો કાંઈ વગાડતા નથી અને એક કોંગ્રેસનો આગેવાન બીજા કોંગ્રેસના આગેવાનને હરાવવાના જ ફિરાકમાં હોય છે. એટલે કોંગ્રેસ વાળાએ અમને એવું કહેતા હોય છે કે અમારે લોકોએ તો ભાજપની જરૂર જ નથી, અમારા જ આગેવાન બીજા આગેવાનને પાડી દે. આજ આપણે દાખલો દઈએ પાટણનો, તો જગદીશ ઠાકોર લડે છે, અલ્પેશ ઠાકોર નારાજ છે. એટલે આ જે યાદવા સ્થળી કોંગ્રેસમાં છે, જો અમુક વસ્તુ છે ને અર્જુનભાઈ, સ્વીકારજો પ્લીઝ. આપણે વાત કરીએ છીએ, પબ્લિક જોવે છે, એ જનતા સબ જાણતી એના જેવું છે, એ પબ્લિક સબ જાણતી. યાદવા સ્થળી કોંગ્રેસમાં રહે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ ડાઉન થઈ, પાછી અપ થઈ. ગુજરાતમાં હવે 2002માં કે 2007માં કે 2012માં તમામ નેતાઓ ઠાની કેમ નથી લેતા કે ગમે એવા મનભેદ હોય આપણે એક થઈ લડીએ. આજે કોંગ્રેસની જૂની છાપ છે કે ભાજપની જરૂર નથી, કોંગ્રેસના એક આગેવાન બીજા આગેવાનને પાડી દેશે. એમાંથી બહાર આવશે ક્યારે કોંગ્રેસ? જો આ પરસેપ્શન બનાવેલું છે. તમે હમણાં જ અમારું ત્રિમંદિર ખાતેની સંમેલન જોયું, રાહુલજીની હાજરીમાં હજારો લોકો આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ એમાં ભૂલ કાઢવાની કોશિશ કરી, કશી નીકળી નહીં. અમે 2017ની ચૂંટણી અહીંયા લગભગ 27 દિવસ રાહુલજી રહ્યા અને બધા સાથે મળીને રહ્યા. સવાલ એનો નથી, ત્યાં ઝઘડા તો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં છે. જ્યાં મુરલી મનોહર જોશી જેવા એક વખતના ભારતીય જનતા પાર્ટીના કમાન્ડર ઇન ચીફ, એ મને એણે એમ કીધું, એણે ઇન્ટરવ્યૂ આપ્યો કે મને એમ કહેવામાં આવ્યું છે, અને એ પણ જનરલ સેક્રેટરી મારફત, મોદીજી કે બીજા કોઈએ નહીં, કે તમે જાહેરાત કરો કે તમારે ચૂંટણી નથી લડવાની. કોંગ્રેસમાં એવું નથી. અરે વયોવૃદ્ધ નેતા તમારા દીપકભાઈ, તમારે મારા માતા પિતા હજી હયાત છે, આપણા માતા પિતા હયાત હશે. તમે નોકર મારફત કેવડાવો છો એમને ક્યારેય કે કહેજો કે હવે કાલથી આ ઘરે ના આવો? એવું કોઈ કેવડાવે છે? આ પરંપરા છે ભારતીય પહેલાની. અને જે અડવાણીજીએ જેને શૂન્યમાંથી સર્જન કર્યું, અત્યારે એમ કહી શકાય, કોઈ મિનમેક નથી. અડવાણીજીની હાલત આજે શું છે? કોંગ્રેસની અંદર આ પરંપરા નથી. આ પરંપરા કોંગ્રેસની અંદર નથી. આ પરંપરા ભારતીય સંસ્કૃતિની નથી. અને અહીંયા અમારે ત્યાં મોતીલાલ વોરા, જે 88 વર્ષની ઉંમરે પણ અમારા જનરલ સેક્રેટરી છે, એની સાથે અમારે સૌથી યુવાન પણ જનરલ સેક્રેટરીઓ છે. અહીંયા બધા સાથે મળીને કામ કરે છે. અમે નજર જોયેલું છે. મેં પોતે રાહુલજીની વાત જવા દઈએ. અત્યારે ડૉક્ટર મનમોહનસિંહ છે, એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરે, સોનિયાજી સાથે હોય તો દરવાજો ખોલી અને સોનિયાજી એને ગાડીમાં બેસાડે છે. રાહુલજીની વાત ભૂલી જઈએ. રાહુલજી તો એને અત્યંત માન આપે, પણ સોનિયાજી તો કમ્પેરેટિવલી સિનિયર છે. એ તો માન સન્માનની વાત છે. પણ કોંગ્રેસના આગેવાનો એકબીજા આગેવાનોને જે પાડી દેવાની વાત, કોઈ સવાલ જ નથી. આ પરસેપ્શન છે, કોઈને પાડી દેવાના પરસેપ્શન તમારે મિટાવવું તો પડશે ને. એ તમે, હું એમ કહું, ભારતીય જનતા પાર્ટી જેટલો પ્રચાર કરવો એટલો કરે. અમારે ત્યાં અહીંયા જે નેતૃત્વ અમારું છે એ રોજના ક્રમે સાથે મળે છે, સાથે ચર્ચા કરે છે, સાથે બેસી નિર્ણયો કરે છે. અચ્છા, તમે એમ કહો ચલો નથી તો આપણે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સામે જે બંધ પોકાર્યું એની આગેવાની તો તમે લીધી હતી. તમારા ઘેર મીટિંગ થઈ, તમારા ઘેરેથી બધા બંધખોર નેતાઓ બહાર નીકળ્યા. હવે જો આમાં અંદર તો શું ચર્ચા થતી હોય ને ભાઈ, મીડિયા વડે મૂંઝાતા જ હોય છે. ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ સાચી વાત કરતું જ નથી અર્જુનભાઈ. પણ તમે એમ કહો છો બધું હમું નમું કોંગ્રેસમાં ચાલે છે, તો એની આગેવાની તો તમે જ લીધી હતી અર્જુનભાઈ. અને ટીવીમાં છાપામાં ફોટા છપાણા, સમાચાર છપાણા, તમારા જ નેતાઓએ કીધું હતું કે અમે પાડી દેવા માટે ભેગા થયા. અમારે અહીંયા હું આવ્યો એની પહેલાં હું કેટલાય લોકોને મળીને આવ્યો છું અહીંયા. અને તમે જે લોકોને મારે ઘરે મળતા જોઈ લીધા,
પહેલી વખત. પેલા તો તમે બતાડવા જ નહોતા નહીં, માંગતા, તો ખબર પડી ગઈ બતાડવાની બતાડવા નથી માંગતા. અમે શું કરવા કે અમે આ એક વખત નહીં, તમે તો એકાદ વખત જોઈ લીધા. અમે મહિનાની અંદર 2 વખત મળીએ છીએ, કોને મળી જાય? ચર્ચા કરવા માટે મળીએ છીએ. અને આ વાત અમારી પરંપરા આજની નથી. હું જ્યારે નાનો કાર્ય કરતો હતો ત્યારથી 2000ની સાલથી આજ દિવસ સુધીમાં અમે એકબીજાના ઘરે જમીએ છીએ, મળીએ છીએ, વાત કરીએ છીએ. ક્યારેક પ્રદેશ પ્રમુખ હોય છે, ક્યારેક CLP લીડર હોય છે, ક્યારેક 2 નથી હોતા, ક્યારેક અમારા જનરલ સેક્રેટરી હોય છે, ક્યારેક નથી હોતા. અને અનેક વખત મળીએ છીએ. અમે 2 દિવસ પહેલા અમે 4-5 જણા લોકો મળ્યા હતા. હું તમને કહું છું, એની અંદર તમારે જે મીટિંગ મળી એમાં કોઈ સવાલ જ નથી. ચાવડા કે કોઈ સવાલ જ નથી. એમાં ખાધું પીધું રાજ કર્યું કે છૂટા પડી એ ગયા? વખતે જ મેં ટીવીની સામે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નેતૃત્વમાં લડાવવાની છે. એ જ દિવસે કહ્યું હતું. અમે ચર્ચા અને આ આગેવાનો છીએ અને વરિષ્ઠ આગેવાનો હતા. એવું નહોતું કે નહોતું, જેને પાર્ટીએ જવાબદારીઓ આપી છે અને અત્યારે અમે જવાબદાર આગેવાન તરીકે કામ કરીએ છીએ. તો એમાં મળવાનું કઈ નવી વસ્તુ નથી. કોંગ્રેસમાં કે એવી છાપ છે અથવા અંદરખાને એવું છે કે સિનિયરો પાછળ રહી ગયા છે અને જુનિયરોને આગળ કરી દીધા છે? જરાય પણ નહીં, ક્યારેય નહીં. હું જ્યારે પહેલી વખત વિરોધ પક્ષનો નેતા બન્યો ત્યારે પહેલી ટર્મમાં ચૂંટાયેલો, પહેલી વખત ચૂંટાયેલો. 1 વર્ષ થયું હતું મને અને હું વિરોધ પક્ષનો નેતા બન્યો હતો. મારી ટીમની અંદર, મારા વિધાનસભાની અંદર મારાથી સિનિયર 8 વખત ચૂંટાયેલા ધારાસભ્યો હતા અને મને નેતૃત્વ ત્યારે મળ્યું હતું. તો હવે કોઈ મને મળ્યું એ પછી કોઈ યુવાનોને નેતૃત્વ ન મળે એ સવાલ જ નથી. અમારી પાર્ટીમાં આ તો એક સવાલ એવો હતો કે યુવાનો સિનિયરોની અવગણના કરે. રાહુલજી એવો મેસેજ આપ્યો હતો કે યુવાનો સિનિયરોને લઈને આગળ જશે, પણ આમાં ધારો કે અર્જુનભાઈ ક્યાં તો કોઈ ખબર ન હોય, સિદ્ધાર્થભાઈ તો કે મળતા નથી, શક્તિસિંહ તો કે બિહાર મોકલી દીધા છે. તો સિનિયરો રહ્યા ક્યાં? જ્યાં જાય છે ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણી જ દેખાય છે. અને એક એવી જનરલ ચર્ચાઓ છે, પાર્ટી ચાલતી હોય તો ચર્ચાઓ તો હોય જ ને અર્જુનભાઈ, તો એમાં ક્યાંય તથ્ય નહોતું. તમે એમ માનો છો કોઈને? કારણ કે આ બધા નેતાઓ જતા રહ્યા, અસંતોષ, જિલ્લા લેવલની સંગઠનોમાં પ્રોબ્લેમ્સ, તો કાંઈ અસંતોષ કે કઈ રજૂઆત કઈ હતું જ નહીં, બધું સમૂહ જ ચાલતું હતું. જો જ્યારે હું વિરોધ પક્ષનો નેતા બન્યો એની પહેલાં અમરસિંહભાઈ હતા અને ભરત સોલંકી મારી સાથે પક્ષના પ્રમુખ બન્યા. એની પહેલાં BK ગઢવી સાહેબ, અમરસિંહભાઈ અને શંકરસિંહ વાઘેલા પ્રમુખો હતા. એટલે અમે બંને કમ્પેરેટિવલી બંને યુવાનો હતા અને અમને જવાબદારી આપી હતી. આજે અમિત ચાવડા અને પરેશ ધાનાણી બંને પ્રદેશ પ્રમુખ અને CLP લીડર છે. એના જ ચહેરા આવવા જોઈએ, એમાં કશું નવું નથી. જે એ વખતે અમારા ચહેરા આવતા હતા, આજે એમના ચહેરા આવે, એમાં કશું નવું નથી. જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે પાર્ટીની અંદર. પાર્ટીનો આગેવાન રહેતો હોય છે. અમારે ત્યાં એક બીજું કહી દો, અમારે ત્યાં કોઈ કેશુભાઈ પટેલ નહીં બને, અમારે ત્યાં સુરેશ મહેતા કોઈ નહીં હોય, અમારે ત્યાં કાશીરામ રાણા કોઈ નહીં હોય, અમારે ત્યાં હરેન પંડ્યા નહીં હોય, અમારે ત્યાં રાજેન્દ્રસિંહ રાણા પણ નહીં બને, અમારે ત્યાં સંજય જોશી પણ નહીં હોય. અમારે જે લોકો હોદ્દા ઉપર ન હોય તો સન્માનજનક સ્થિતિમાં કાયમી રહેવાના. ભલે ન હોય પણ આપણે તો બનાવી દેતા હોય ને, પૂછતા જ ન હોય. કોઈ સવાલ જ નથી. પૂછતા જ ન હોય તો એ પોતપોતાના બંગલા બેઠા રહે. એ શું કેશુભાઈ પટેલ જેવું જ છે. અત્યારે અરવિંદ સંઘવી ક્યાં છે? કોઈને ખબર છે? કોને? નવીનચંદ્ર રવાણી કે ડોકાઈ છે? કોઈ સવાલ જ નથી. બધી જગ્યાએ હોય છે. હોય છે કે ફોટોગ્રાફમાં કે જો મીડિયામાં જોતા નથી? ફોટોગ્રાફમાં આવવા માટે કોઈ પ્રોગ્રામોમાં આવતા હોય છે, એનું કન્સલ્ટેશન પ્રોસેસ બધી હોય છે. અરવિંદભાઈનું તમે નામ દીધું. અરવિંદભાઈ મુરબ્બી છે, મેનિફેસ્ટો કમિટીના આ વખતના અને ગયા વખતના બંને વખતના ચેરમેન રહી ચૂક્યા છે. એની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એ આ જવાબદારી નિભાવે છે. રવાણી સાહેબ છે, એ રવાણી સાહેબ તો ખૂબ વરિષ્ઠ આગેવાન છે અને ખૂબ તંદુરસ્ત છે. અહીંયા એવું નથી આ પાર્ટીની અંદર કે ના આવે એટલે લોકશાહી છે. નહીં, લોકશાહી નહીં. અહીંયા ભારતીય સંસ્કૃતિનો કાયમી અમલ થાય છે. જેનામાં શક્તિ છે કામ કરવાની, એ બધા લોકો કરે છે. અમારા હસમુખભાઈ પટેલ છે, એ આજે પણ અમારું જે મેગેઝિન છે, પાર્ટીનું મુખપત્ર છે, એ ચલાવે છે. આજે અર્જુનભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે સિનિયરોને પણ કોંગ્રેસ સાચવીને ચાલે છે. મંતવ્ય ન્યૂઝના ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો ઓન ધ સ્પોટ. વેલકમ બેક.
ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આપણે વાતચીત કરી રહ્યા છીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સાથે. અર્જુનભાઈ, તમે બ્રેક પર જતા પહેલા વાત કરી કે તમે સિનિયરોને સાચવો છો. હવે આપણે ફટાફટ લોકસભાની ચૂંટણી મેઇન છે એના મુદ્દા ઉપર આવીએ તો લોકસભાની ચૂંટણી આપણે ત્યાં 23મી એપ્રિલના રોજ યોજાશે. ઉમેદવારો હજી અમુક નક્કી થઈ રહ્યા છે. કોંગ્રેસ કયા મુદ્દાને આધીન ચૂંટણીમાં જશે? કારણ કે પુલવામા પહેલા એવું લાગતું હતું કે કોંગ્રેસની માટે સારી સીટ 10-12 છે, પણ પછી જે સલામતીનો મુદ્દો આવ્યો છે, કોંગ્રેસના આગેવાનો એવું કહે છે કે હવે તો 2-4 સીટ આવે તો સારું, અને ક્યાંક 26-0 પુનરાવર્તન નહીં થાય ને. તમને જેમ કોઈ કહેતો હોય એમ અમને કોઈ કહેતું હોય ને. મને હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે આ મુદ્દો કારગિલ વખતે ઉઠાવવામાં આવ્યો હતો, અને આશ્ચર્યજનક વાત એ છે કારગિલ વખતે પણ આપણે માર ખાધો હતો. જગ જાહેર વસ્તુ છે, અને કમ્પલસરીલી આપણે સેફ પેસેજ આપવો પડ્યો. અને હિન્દુસ્તાનના યુદ્ધના ઇતિહાસમાં સૌથી વધારે અધિકારીઓ શહીદ થયા હોય તો એમાં થયા એ વખતે. અને છતાં આપણે એમ કીધું હતું કે અમે વિજય મેળવ્યો છે, અને હજી ઘણા લોકો કરીએ છીએ, પણ જે આપણી આર્મી છે એને વિજય નથી કહેતા, એ તો ઘૂસણખોરી ગણે છે. આ વખતે પુલવામાની અંદર હુમલો થયો, 44 આપણા જવાનો શહીદ થયા. કારણ એ હતું કે એને પ્લેનમાં ન જવા દીધા. બીજું, જે એને આપણે સેનિટાઈઝ રોડ કરવો જોઈએ કે ભાઈ એમાં કોઈ લેન્ડમાઇન નથી, એ પણ નથી. એટલે એ વાત તો આપણે જાણી મુદ્દો એ છે કે પુલવામા પછી આપણી હાલત કફોડી છે. સલામતીનો મુદ્દો જે આગળ કરવામાં આવ્યો છે એમાં આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા છીએ, એવું તમે માનો છો? જરા પણ નહીં. આ પુલવામાના બનાવ પાછળ મોદી અને અમિત શાહને છુપાઈ જવું હતું પહેલાની અંદર, પણ એ છુપાઈ શકા નથી. એટલા માટે ફરી પાછો જે શક્તિ મિશન છે એ અમે શરૂ કરેલું, યુપીએ સરકારે શરૂ કરેલું, અને 2010માં કેપેબિલિટીઝ આવી ગયેલી. ને અમુક નિષ્ણાતોએ તો કીધું કે કોંગ્રેસ યુપીએ આની મંજૂરી નહોતી આપી, મોદીએ મંજૂરી આપી. મારી પાસે રેકોર્ડ છે, હું મારી વાત સાંભળો તો એમાં ખ્યાલ આવશે. 2010માં કેપેબિલિટીઝ આવી ગઈ. હવે તમારી પાસે પૈસા છે, પૈસા તમારે સોસાયટીને બતાવવા કે નહીં, એ પૈસાની કેપેસિટી એ તમારા ઉપર આધાર છે. હવે 2010માં આપણી પાસે કેપેબિલિટીઝ હતી. માત્ર વાત એટલી હતી કે કેપેબિલિટીઝને દુનિયાને જાણ કરવી કે નહીં, આપણા હરીફોને જાણ કરવી કે નહીં. આપણે નક્કી કરેલું હતું કે આપણે હરીફોને જાણ નથી કરવી. આપણી પાસે કેપેબિલિટીઝ છે, આપણી પાસે ગન છે, આપણી પાસે એની અંદર ફોડવા માટેના કાર્ટ્રીજ છે. આપણે કઈ બધું બતાવતા નથી. નરેન્દ્રભાઈ બતાવીને મેદાન મારી જાય છે. આપણે એમ કે સર્જિકલ સ્ટ્રાઇક તો કે આપણે જાહેર ન કરાય. નરેન્દ્રભાઈ સર્જિકલ સ્ટ્રાઇક જાહેર કરી. આપણે એમ કીધું કે ભાઈ જે શક્તિ મિશનનું થયું તો આપણે એમ કીધું આપણા તરફથી થયું તો આપણે જાહેર નહોતું કરવું. નરેન્દ્રભાઈ જાહેર, એના હિસાબે ફાયદો એને થાય છે ને ગેરફાયદો તમને થાય છે ને. રાજનીતિનો સવાલ નથી દીપકભાઈ, આ દેશનો સવાલ છે. આપણી પાસે ઇન્દિરા ગાંધીએ જે દિવસે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો પોખરણની અંદર, અને એ વખતે પ્રતિબંધો દુનિયામાંથી આવ્યા આપણી સામે. એ પછી એ પ્રતિબંધો હટતા લગભગ 10 વર્ષ ગયા. એને કારણે આપણે સહને કર્યું. સવાલ એ છે કે એના પછી આપણી પાસે ન્યુક્લિયર વેપન છે. આજે બધા લોકોને ખબર છે, આપણે કહેતા નથી કે આપણી પાસે ન્યુક્લિયર વેપન છે. કાલ સવારે મોદી સાહેબ જાહેરાત કરી દે તો એના પરિણામો દેશ ભોગવે. એમ આ સ્ટ્રેટેજિકલી નિષ્ણાતો એમ કહે છે કે આપણે કોઈ જાહેરાત કરવાની જરૂર નહોતી, છતાં મોદી સાહેબને અત્યારે બચવું છે એટલે સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત કરે છે અને આની પણ જાહેરાત કરે છે. હું એમ કહું કે જેટલી જાહેરાતો હજી બીજી આવશે, આના પછી બીજી પણ આવશે, કારણ કે એની પાસે કોઈ મુદ્દા નથી. લોકો પાસે કોઈ જઈ શકે, ભારતીય જનતા પાર્ટી એવી એની સ્થિતિ જ નથી. ખેડૂતો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કહી રહ્યા છે કે તમે 2014માં 1.5 ગણા ભાવ કરવાનું વચન આપ્યું હતું, ભાવો અમારા અડધા થઈ ગયા છે, અમે તમારે ત્યાં આવતા નહીં. શહેરમાં નીકળે છે તો કે છે કે 350 રૂપિયાનો ગેસનો બાટલો આવતો હતો, એ વખતે તમે સસ્તું કરવાનું કીધું હતું, અત્યારે 900 રૂપિયા થઈ ગયા છે. 55-60 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ મળતું હતું, તમે કહ્યું હતું કે અમે 45 કરી દેવાના છે. હવે અત્યારે દુનિયા આખીમાં ત્રીજા ભાગના ભાવ થઈ ગયા, અમારે 1.5 ગણા ભાવ. એટલે આ બધા જે ભાજપ સરકારના જે નિષ્ફળતાના મુદ્દા લઈને તમે ચૂંટણીમાં જશો. એ મુદ્દાઓ લોકો પૂછે છે, એટલા માટે પુલવામા સામે ધરે છે, એટલા માટે શક્તિ મિશન સામે ધરે છે. પણ લોકો, તમે શું સામે ધરશો? નહીં, અમે તો અમારી યોજના લઈને આવ્યા છે. અમે દરેક રાહુલ ગાંધીએ જે ન્યાય યોજના ડિક્લેર કરી 72,000 લઘુત્તમ વેતન, એ લઈને તમે જશો? દીપકભાઈ, હું મારા મુદ્દાઓ હું કહું સારું લાગશે. હા, કયો? અમે દરેક ચૂંટણી વખતે જે
આ મુદ્દાઓ લઈને આવ્યા હતા એનું પરિપાલન કર્યું છે. અમે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, અમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લઈ આવ્યા, અમે મનરેગા યોજના લઈ આવ્યા, અમે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા, અમે વન અધિકાર કાનૂન લઈ આવ્યા, અમે ખાદ્ય સુરક્ષા કાનૂન લઈ આવ્યા. આ સહિતના જે મુદ્દાઓ લઈને ગયા છે અમે દરેક વખતે લઈ આવ્યા છે. આ વખતે રાહુલ ગાંધીએ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો કાર્યક્રમ કે મિનિમમ 72,000 રૂપિયાની 5 કરોડ પરિવારોને ગેરંટી આપવાની, એની ગરીબીની રેખાની ઉપર લઈ જવાના. એને સવાલ પૂછશે બધા અહીંયા. અત્યારે ભાજપવાળા એ સવાલનો જવાબ નહીં માંગે કોઈ દિવસ કે ભાઈ 15 લાખનું તમે વચન આપ્યું હતું, 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું ત્યાંથી લઈ આવી, એને એ પણ કોંગ્રેસીઓનું, એ લઈ આવીને 15 લાખ જમા કરાવીશું તો નથી. એ સવાલ અમે તમને પૂછીએ તો તમને સારું નથી લાગતું? પૂછો. હું એ સવાલ પૂછું છું કે ભાજપ બધું કરે છે અને એ પબ્લિક સુધી જાય છે. કોંગ્રેસ એમ કે અમે મનરેગા લઈ આવ્યા, કોંગ્રેસ એમ કે અમે ઘરના ઘરની યોજના લાવ્યા, કોંગ્રેસ એમ કે અમે 72,000 રૂપિયા લઘુત્તમ વેતન આપશું. પણ એ વાત લોકો સુધી પહોંચતી કેમ નથી? અને ભાજપ જે બધું કે છે એ લોકો સુધી પહોંચે છે ને એનો ફાયદો ઉઠાવે છે. એટલે ક્યાંક કમી છે એવું તમે માનો છો કે કઈ માનવું જ નથી? નહીં, ચોક્કસપણે અમે આ વાત છે દીપકભાઈ, જે રીતે છેલ્લા દિવસોની અંદર મીડિયાનો જે દુરુપયોગ થયો, એ સોશિયલ મીડિયા હોય કે બીજું મીડિયા હોય, તમે મીડિયા સાથે સંકળાયેલા છે, કદાચ અહીંયા જાહેરમાં જવાબ આપવો ના આપવો તમારી વાત છે, મારાથી પ્રશ્ન પૂછાય નહીં મીડિયાને સામે, પણ આ હકીકત છે કે જે પ્રકારે એક હેડ કેમ્પેઇન કોંગ્રેસની વિરુદ્ધમાં, કોંગ્રેસના આગેવાનોની વિરુદ્ધમાં ચલાવવામાં આવે છે, સંપૂર્ણપણે સરાસર અસત્યને લઈ, એમાં અમે ક્યાંક કાચા પડ્યા છે. કારણ કે એને જે ખર્ચ કરવાના પૈસા છે એટલા અમારી પાસે નથી. પણ આ વખતે અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને અમારી જે આ યોજના છે એ સમજાવીશું કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હતી ત્યારે 3.5 લાખ કરોડ રૂપિયાના મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા. 15 લાખ કરોડ રૂપિયા અત્યારે ડૂબેલા પડ્યા છે. અમે આમાં નહીં પડીએ, મોટા ઉદ્યોગપતિને કશું નહીં આપીએ, પણ અમે ગરીબ લોકો માટે 3.5 લાખ કરોડ રૂપિયાની અચૂક જોગવાઈ કરવાના છે. અમે એને ક્યાંથી પૈસા આવશે તો મેં તમને હિસાબ કરી દીધો કે 15 લાખ કરોડ રૂપિયા એના ડૂબી ગયા બેંકના, 3.5 લાખ કરોડ માફ કરી દીધા, અને બાકીના મોદી સાહેબના મિત્રો હતા બધા જ, એ ખાસ નજીકના મિત્રો, એ બધા જ અત્યારે ફોરેનની અંદર જલસા કરે છે. લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, આ બધા જ જલસા કરે છે. એટલે ભાજપના મુદ્દાઓ જે છે નિષ્ફળતા વાળા, એ તમે પબ્લિક ચોક્કસ નિષ્ફળતાના અમારા પોતાનો પોઝિટિવ છે. અચ્છા, તમને શું લાગે છે અર્જુનભાઈ, 26 માંથી કેટલી સીટ આવશે? કારણ કે ગયા વખતે 26-0 હતી. બધા એવું કે આ વખતે ગુજરાતી વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતી, અને હવે તો ગુજરાતી, ગાંધીનગર અને ગૌરવ ત્રણેય ભેગું થાય છે એવું લોકો કહે છે. એટલે તમને કેટલી અપેક્ષા છે સીટોની? ગૌરવ ગાંધીનગરમાં તો અડવાણીજીને લડાવ્યા હોત તો અમારા માટે અઘરું હતું, પણ અમિત શાહ માટે અમને કોઈ અઘરું દેખાતું નથી. અડવાણીજી તો ઘણી વાર જીતી ગયા, તો નહીં, અમારા માટે અઘરું હતું. એના માટે અડવાણીજી ઉભા હોત તો અડવાણીજી સામે કહેવાના અમારી પાસે બહુ ઓછા મુદ્દા હતા. અચ્છા, અડવાણીજી આવતા નહોતા તો પણ? નહીં, આવતા નહોતા તો એ રાષ્ટ્રીય નેતૃત્વ છે કે અમિત શાહ ક્યારે આવે છે? અમિત શાહ હોય છે મહિનામાં 2 દિવસ તો હોય છે. કોઈ સવાલ નહીં, ઘરે આવતા હશે. ગાંધીનગરમાં કોઈ દી મેં જોયા નથી, કે એના મત વિસ્તારમાં જોયા નથી, લોકોએ પણ જોયા. ચલો આપણે 26-0 માંથી તમે કેટલી માનો છો આ વખતે? જો હું એમ નહીં કહું કે મેં એક ભી ભાજપ કા બચ્ચે કો સંસદ में नहीं जाने दूंगा, લોકોએ નક્કી કરવાનું છે. પણ એક દીપકભાઈ દિવાલ ઉપર લખી લેવાનું કે 26માંથી મેજોરિટી બેઠકો અમે મેળવીશું. ગયા વખતે ભારતીય જનતા પાર્ટી, અમિત શાહે કહ્યું હતું કે 150 બેઠકો મેળવીશું. અહીંયા ત્યારે અમને પ્રશ્ન પૂછતા તમે કેટલા મેળવશો? અમે કીધું હતું કે અમે કમ્ફર્ટેબલ મેજોરિટીથી આવીશું. એ લોકો ખોટા પડ્યા, અમે મેજોરિટીની નજીક ગયા હતા. 150 મેજોરિટી ન આવી ને? નહીં, ના આવી. એક વખત મોઢા આગળ આવેલો કોળીઓ છૂટવાઈ ગયો આપણો. નહીં, એ અમે કમ્ફર્ટેબલ મેજોરિટીની વાત કરી હતી, અમે એની નજીક પહોંચ્યા. ભાજપ 150ની નજીક નહીં, 99થી નીચે આવી, 99 સુધી પહોંચી ગયા. એટલે અમે આમાં મેજોરિટી સીટો મેળવીશું. મેળવી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુપીએ કોંગ્રેસની સરકાર. અચ્છા, અર્જુનભાઈનો વ્યક્તિગત છેલ્લો સવાલ, જે અર્જુનભાઈ સાચો જવાબ આપવાનો છે, ડિપ્લોમેટિક નહીં. આ સવાલ એ છે કે ધારાસભામાં પરાજયનો સ્વાદ ચાખ્યો
ઠીક છે, ચૂંટણીમાં તો હાર અને જીત થાય, અને અમે એવું માનીએ છીએ, અમે જે અર્જુનભાઈને ઓળખીએ છીએ એ પ્રમાણે અર્જુનભાઈ પીછેહટ કરે એવા નથી. તો ચૂંટણીના રાજકારણમાં ભવિષ્યમાં અર્જુનભાઈ દેખાશે કે જે બાપુજી રિટાયર થાય છે એટલે બા રિટાયર થાય છે, જે નાટક આવ્યું બાપુજી રિટાયર થતા જ નથી, એ પ્રમાણે ચાલશે? હું ક્યારેય જિંદગીમાં રિટાયર થવાનો નથી, પહેલી વાત. છેલ્લી ઘડી સુધી લડી લેશો? નહીં, ક્યારેય રિટાયર થવાનો નથી, ક્યારેય નહીં. અને હું એવું માનું છું કે કોઈએ ક્યારેય રિટાયર થવું ન જોઈએ. તમારી ભૂમિકા બદલાતી રહેતી હોય છે. પહેલા મારો સવાલ એ છે, ચૂંટણીના રાજકારણમાં અર્જુનભાઈ જોવા મળશે ભવિષ્યમાં? ચૂંટણીના રાજકારણમાં મળશે, સમાજકારણમાં મળશે, બધી જગ્યાએ અર્જુનભાઈ મળશે. અર્જુનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારા ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં હાજરી આપી, દિલ ખોલીને જવાબ આપ્યા. તો આ હતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, કે જેમણે દિલ ખોલીને એકરાર કર્યો કે ક્યાંક કોંગ્રેસની કમી છે તો ક્યાંક પ્રશ્નો પણ છે, છતાં પણ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ બતાડશે. ઓન ધ સ્પોટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતા સપ્તાહમાં વધુ એક વીઆઈપી હસ્તી સાથે કરીશું મુલાકાત. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.